વડોદરાથી ઉજ્જૈન જઈ રહેલી ડમરૂ ફાઉન્ડેશનની બાઇક રેલીનું દાહોદમાં સ્વાગત. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ અને પટેલિયા સમાજના અગ્રણીઓએ 51 બાઇક ચાલકોના સંઘને આવકાર્યો. દાહોદના ગરબાડા ચોકડી વિસ્તારમાં હિન્દુ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના ઉમદા હેતુસર ડમરૂ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશેષ મોટરસાઇકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાથી મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ તીર્થધામ ઉજ્જૈન સુધી નીકળેલી આ યાત્રામાં 51 જેટલા યુવા બાઇક ચાલકો જોડાયા છે. આ કાફલો જ્યારે દાહોદના આંગણે આવી પહોંચ્યો ત્યારે શહેરના પ્રવેશદ્વાર સમાન ગરબાડા ચોકડી પર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ યાત્રાના સ્વાગત માટે દાહોદની બાલાજી હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પટેલિયા સમાજના યુવા પ્રમુખ શ્રી શાલિનભાઈ પરમાર દ્વારા તમામ યાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ધર્મધ્વજા સાથે નીકળેલા યુવાનોના સાહસ અને ધર્મપ્રેમને બિરદાવ્યો હતો અને તેમની આગળની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરાથી ઉજ્જૈન જઈ રહેલા આ સંઘનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો અને ધાર્મિક જાગૃતિ લાવવાનો છે. દાહોદમાં ટૂંકા રોકાણ દરમિયાન જય મહાકાલના નાદ સાથે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક અગ્રણીઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ આ યાત્રાને લીલી ઝંડી આપીને ઉજ્જૈન તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. દાહોદ ખાતે ડમરૂ ફાઉન્ડેશન દ્વારા જે બાઇક રાઇડર થકી જે પણ પશ્ચિમી ઢબીને આજે સંસ્કૃતિ આપણે સનાતન ધર્મ તરફ વાળી રહ્યા છે એ જે આવી એ બદલ એમનું સ્વાગત કરવા માટે પટલિયા સમાજ દ્વારા અમને જે મોકો મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ, દાહોદ શહેર મહામંત્રી શ્રી સત્યેન્દ્રભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આના માટે. હર હર મહાદેવ. જે છે ને આનો એકમાત્ર સંદેશ જાય ને એનું એક કારણ કહી દઉં. પાશ્ચાત્ય પશ્ચિમી સંસ્કૃતિમાંથી આપણો દેશ મેરા દેશ બદલ રહ્યા છે. આપણે એમાંથી બહાર નીકળીને આજની તારીખે આજે સવારે હું સમાચાર જોતો હતો ને તો વૃંદાવનમાં બાકે બિહારી મંદિરમાં એક મહારાજશ્રીએ અપીલ કરવી પડી હતી 5મી તારીખ સુધી કોઈ વૃંદાવનમાં આવશો નહીં. અયોધ્યાની અંદર પણ અપીલ કરવી પડી. 31મી ડિસેમ્બરને જે રીતે આપણે પશ્ચિમી સંસ્કૃતિ જોડે જોડાયા હતા એ બધું પૂરું થઈ અને આજે આ વડોદરાની ટીમ પર ભગવાન મહાકાલના દર્શને જઈ રહી છે. ત્યાં મંદિરનો શણગાર કરશે. 5100 ડમરૂ છે, 5 લાખ રુદ્રાક્ષથી મંદિરને શણગારવાના છે. તો આ એક આપણે જે સંસ્કૃતિ છે તો સનાતની તરફ વળીને જે સંસ્કૃતિમાં વળી રહ્યા છે એ જ આપણો વિજય છે. મારી તો બંને મિત્રોને શુભેચ્છાઓ છે કે હંમેશા આવું કાર્ય કરતા રહો ને આની અંદર સનાતનનો પ્રચાર થાય ને એનો જય જયકાર થાય અને ફરીથી આપણે વિશ્વની અંદર ત્રીજી આર્થિક મહાસત્તા તો બનવા જઈ રહ્યા છે. એટલે આપણો દેશ જે હતો એ સોનેથી ચીડિયા તો હતી જ, પણ પાછો સનાતન સંસ્કૃતિ તરફ આપણે પરત વળીએ એ જ અભ્યર્થના ને એ જ શુભેચ્છા. અસ્તુ. હર હર.